પાલિતાણા સદવિચાર હોસ્પિટલ નજીક ગંદકીના ગંજ જામ્યા, કોંગ્રેસે સ્વચ્છતા કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યા। આજે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, ત્યારે પાલિતાણામાં પણ સ્વચ્છતા અભિયાન સહિત વિવિધ કાર્યક્રમો ઉજવણી કરવામાં આવી રહી છે, પરંતુ વાસ્તવિકતામાં પાલિતાણા પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે। એવા આક્ષેપો શહેર કોંગ્રેસ પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયા દ્વારા કરવામાં આવ્યા છે, જેમાં શહેરના વોર્ડ નંબર 1માં સદવિચાર હોસ્પિટલ પાસે કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે અને હોસ્પિટલ પાસે લોકો સારવાર લેવા આવતા હોય ત્યારે ખુદ માંદગીમાં સપડાય તેવી દહેશત જોવા મળી રહી છે। ત્યારે પાલિકાની કામગીરી પર શહેર કોંગ્રેસ પ્રમુખ ઓમદેવસિંહ દ્વારા રોષ વ્યક્ત કર્યો હતો અને વહેલી તકે ગ્રાઉન્ડ લેવલ પર સ્વચ્છતા અભિયાન કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી। ઓમદેવસિંહ સરવૈયા, શહેર કોંગ્રેસ પ્રમુખ। ખાસ કરી અને આજ મોદીજીનો જન્મદિવસ છે। 17 તારીખથી પાલિતાણા નગરપાલિકા તંત્ર પદાધિકારીઓ દ્વારા સ્વચ્છતા પખવાડિયાનો શુભારંભ કર્યો છે। દરેક વોર્ડ વાઇઝ કચરો લેવો એવું એ લોકોએ ઓન કાગળ ઉપર એવું નક્કી કરેલું છે। બાકી સ્વચ્છતા મિશનના નામે ઝીરો છે। આ પાલિતાણા નગરપાલિકાના હદ વિસ્તારમાં આવતી સદવિચાર હોસ્પિટલની એક્ઝેક્ટ સામે આ કચરો પડ્યો છે। આ સદવિચાર દવાખાનું પાલિતાણાનું મોટું દવાખાનું છે। હજારો દર્દીઓ ત્યાં આવતા હોય છે અને એના આરોગ્યને ખતરારૂપ કચરાનો ઢગલો જો ન દેખાતો હોય તો પાલિતાણાના જે ખણા ખાચરા વિસ્તારમાં આવતા ઢગલા કચરા એ કેમ દેખાશે? અને હું તંત્રને એવી અપીલ કરું છું કે જો હકીકતમાં પખવાડિયા રૂપે સ્વચ્છતા મિશન જો તમારે હકવવાનું હોય તો આખા પાલિતાણામાં તમામ જગ્યાએથી કચરો ઉપડી જાય અને પાલિતાણા ચોખ્ખું થાય એવી અમે આશા અપેક્ષા રાખીએ છીએ।